પ્રશ્ન 1. ભારતનું પ્રથમ ઉપગ્રહ કેન્દ્ર કયું છે? એ. શ્રીહરિકોટા, બી. થુમ્બા, સી. બંગાળોર, ડી. હૈદરાબાદ. સાચો જવાબ બી. થુમ્બા. પ્રશ્ન 2. વિશ્વનું સૌથી ઊંડું સમુદ્ર કયું છે? એ. કેરેબિયન સમુદ્ર, બી. અરબી સમુદ્ર, સી. બેરિંગ સમુદ્ર, ડી. ફિલિપાઇન સમુદ્ર. સાચો જવાબ ડી. ફિલિપાઇન સમુદ્ર. પ્રશ્ન 3. ગીતા રહસ્ય ગ્રંથના લેખક કોણ છે? એ. મહાત્મા ગાંધી, બી. સ્વામી વિવેકાનંદ, સી. લોકમાન્ય તિલક, ડી. અરવિંદ ઘોષ. સાચો જવાબ સી. લોકમાન્ય તિલક. પ્રશ્ન 4. ભારતનું સૌથી મોટું મીઠું પાણીનું તળાવ કયું છે? એ. લોકટક તળાવ, બી. ચિલ્કા તળાવ, સી. વુલર તળાવ, ડી. સાંભર તળાવ. સાચો જવાબ સી. વુલર તળાવ. પ્રશ્ન 5. સૂર્ય સિદ્ધાંત કયા વિષય સાથે સંકળાયેલ છે? એ. આયુર્વેદ, બી. જ્યોતિષ, સી. ગણિત, ડી. ભૌતિકશાસ્ત્ર. સાચો જવાબ બી. જ્યોતિષ. પ્રશ્ન 6. ભારતનું પહેલું ન્યુક્લિયર રિએક્ટર કયું હતું? એ. ધ્રુવા, બી. અપ્સરા, સી. કામિની, ડી. સરસ્વતી. સાચો જવાબ બી. અપ્સરા. પ્રશ્ન 7. બ્લુ પ્લેનેટ તરીકે કયો ગ્રહ ઓળખાય છે? એ. મંગળ, બી. શુક્ર, સી. પૃથ્વી, ડી. નેપચ્યુન. સાચો જવાબ સી. પૃથ્વી. પ્રશ્ન 8. ભારતીય બંધારણનો સૌથી લાંબો લેખ કયો છે? એ. લેખ 14, બી. લેખ 19, સી. લેખ 21, ડી. લેખ 368. સાચો જવાબ ડી. લેખ 368. પ્રશ્ન 9. વિશ્વનું સૌથી જૂનું લોકશાહી દેશ કયું માનવામાં આવે છે? એ. ભારત, બી. અમેરિકા, સી. ગ્રીસ, ડી. બ્રિટન. સાચો જવાબ સી. ગ્રીસ. પ્રશ્ન 10. ઓઝોન છિદ્ર મુખ્યત્વે ક્યાં જોવા મળે છે? એ. ઉત્તર ધ્રુવ, બી. દક્ષિણ ધ્રુવ, સી. ભૂમધ્ય રેખા, ડી. એશિયા. સાચો જવાબ બી. દક્ષિણ ધ્રુવ.